જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। દોસ્તો, બહુ પ્રાચીન સમયની વાત છે જ્યારે આ સંપૂર્ણ સૃષ્ટિ નવી જ રચાઈ હતી। ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના તો કરી દીધી હતી, પરંતુ તેમને સતત કંઈક ખૂટતું હોય તેવો અહેસાસ થતો હતો। ચારે બાજુ ગહન મૌન અને નીરવ શાંતિ છવાયેલી હતી। પશુ પક્ષીઓ, જીવજંતુઓ અને મનુષ્યો પૃથ્વી પર અસ્તિત્વમાં તો હતા, પરંતુ કોઈના મુખમાં વાણી નહોતી। પક્ષીઓ આકાશમાં ઉડતા પણ કલરવ નહોતા કરતા, નદીઓ વહેતી પણ તેનો ખડખડ અવાજ સંભળાતો નહોતો। આખી દુનિયા જાણે ગૂંગી અને ઉદાસ હોય તેવું લાગતું હતું। મનુષ્યો પણ માત્ર ઇશારા અને હાવભાવથી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા, જેના કારણે તેમના હૃદયના ભાવો અધૂરા રહી જતા હતા। બ્રહ્માજી પોતાની જ રચનામાં ફેલાયેલી આ શૂન્યતા જોઈને અત્યંત ચિંતિત થયા। તેમને લાગ્યું કે વાણી વગર આ સૃષ્ટિનું સંચાલન લાંબો સમય શક્ય નથી। પોતાની ચિંતાના નિવારણ માટે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું। ક્ષીરસાગરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ તરત જ પ્રગટ થયા અને બ્રહ્માજીની વ્યાકુળતાનું કારણ પૂછ્યું। બ્રહ્માજીએ વિનમ્રતાપૂર્વક કહ્યું કે પ્રભુ, મેં જીવોની રચના તો કરી, પણ આ આખું જગત મૌન છે। કૃપા કરી માર્ગદર્શન આપો કે આ સૃષ્ટિને પ્રાણવાન અને વાણીમય કેવી રીતે બનાવી શકાય। ભગવાન વિષ્ણુએ હસીને જવાબ આપ્યો કે આ સૃષ્ટિને જ્ઞાન, શબ્દ અને સંગીતની જરૂર છે। તેમણે બ્રહ્માજીને એક દિવ્ય શક્તિનું આહ્વાન કરવા કહ્યું, જે વાણી અને કલાની અધિષ્ઠાત્રી દેવી હોય। વિષ્ણુજીની સલાહ માનીને બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પવિત્ર જળ પૃથ્વી પર છાંટ્યું અને મનમાં દેવી શક્તિનું સ્મરણ કર્યું। જેવું પવિત્ર જળ પૃથ્વી પર પડ્યું કે તરત જ ધરતીમાં ધ્રુજારી પેદા થઈ અને વાતાવરણમાં એક અલૌકિક પ્રકાશ ફેલાઈ ગયો। તે તેજસ્વી પ્રકાશના કેન્દ્રમાંથી એક અત્યંત સુંદર દેવી પ્રગટ થયા। તેમના 4 હાથ હતા, જેમાં એકમાં વીણા, બીજામાં જ્ઞાનનો ગ્રંથ, ત્રીજામાં સ્ફટિકની માળા અને ચોથો હાથ વરદાન મુદ્રામાં હતો। શ્વેત વસ્ત્રો ધારણ કરેલા આ દેવીના મુખ પર ગજબની શાંતિ અને સ્મિત હતું। તેમની સાથે એક શ્વેત હંસ પણ પ્રગટ થયો, જે તેમનું વાહન હતું। આ દિવ્ય દેવીને જોઈને બ્રહ્માજીના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ। તેમણે દેવીનું સ્વાગત કર્યું અને વિનંતી કરી કે હે દેવી, આ આખી સૃષ્ટિ મૌન છે। કૃપા કરીને તમારી વીણાના સૂરથી આ સંસારને વાણી પ્રદાન કરો। બ્રહ્માજીની આજ્ઞા માનીને માં સરસ્વતીએ જેવી વીણાની તાર પર આંગળી મૂકી કે તરત જ આખા બ્રહ્માંડમાં ઓમનો દિવ્ય નાદ ગુંજી ઉઠ્યો। આ પ્રથમ સ્વરના સ્પંદનથી પ્રકૃતિના કણકણમાં ચેતના જાગી ઉઠી અને વર્ષોથી મૌન રહેલા પક્ષીઓ મધુર કલરવ કરવા લાગ્યા। આ રીતે માં સરસ્વતીના પ્રાગટ્ય સાથે જ દુનિયામાંથી મૌનનો અંધકાર દૂર થયો અને શબ્દોનો પ્રકાશ ફેલાયો। આ પવિત્ર દિવસ મહામહિનાની શુક્લ પક્ષની પંચમીનો હતો, જેને આજે આપણે સૌ વસંત પંચમી તરીકે ઉજવીએ છીએ। માં સરસ્વતીએ જેવી પોતાની વીણાના તાર ઝણઝણાવ્યા કે તરત જ આખી સૃષ્ટિમાં એક અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું। હજુ હમણાં સુધી જે પૃથ્વી ગૂંગી અને ઉદાસ લાગતી હતી, તે હવે સંગીત અને શબ્દોથી જીવંત થઈ ઉઠી। પક્ષીઓએ પ્રથમ વખત પોતાના મધુર કંઠથી આકાશ ગજવી દીધું, કોયલે કુહુ કુહુના સૂર છેડ્યા અને નદીઓ કલકલ અવાજ સાથે વહેવા લાગી। પૃથ્વી પર રહેલા મનુષ્યો, જે અત્યાર સુધી માત્ર ઇશારાઓથી વાત કરતા હતા, તેમના કંઠમાંથી અચાનક સ્વરોની ધારા વહેવા લાગી। માં સરસ્વતીની કૃપાથી દરેક જીવને પોતાની વાણી મળી। એક નાનું બાળક, જે અત્યાર સુધી રડીને પોતાની વેદના વ્યક્ત કરતું હતું, તે પહેલીવારમાં શબ્દ બોલી શક્યું, જે સાંભળીને તેની માતાના હૃદયમાં હર્ષના આંસુ આવી ગયા। જંગલના પ્રાણીઓ પણ પોતાની આગવી બોલીમાં અવાજ કરવા લાગ્યા। સિંહની ગર્જના અને હરણના મધુર સ્વરોએ પ્રકૃતિમાં ઉત્સાહ ભરી દીધો। બ્રહ્માજી આ અદ્ભુત નજારો જોઈને ભાવ વિભોર થઈ ગયા। તેમણે દેવી સરસ્વતીને વંદન કરતા કહ્યું કે હે દેવી, તમારી વાણી અને સંગીતે મારી આ સૃષ્ટિને પૂર્ણતા પ્રદાન કરી છે। હવે મનુષ્ય પોતાના હૃદયના ભાવો વ્યક્ત કરી શકશે, તે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે અને વિજ્ઞાન તેમજ કલાના ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશે। બ્રહ્માજીએ દેવીને આશીર્વાદ આપ્યા કે આજથી આખો સંસાર તમને વિદ્યાની દેવી તરીકે પૂજશે। માં સરસ્વતીએ પણ સ્મિત સાથે વરદાન આપ્યું કે જે મનુષ્ય સત્ય અને મધુર વાણીનો પ્રયોગ કરશે, તેના કંઠમાં તેઓ સદાય નિવાસ કરશે। આ દિવ્ય ક્ષણ પછી મનુષ્યોએ ભાષા અને લિપિનો વિકાસ કર્યો, વેદોની રચના થઈ અને સંગીતની 7 સુરોની ગંગા વહેતી થઈ। સમગ્ર બ્રહ્માંડમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ ગયો। સમય વીતતો ગયો અને દ્વાપર યુગમાં આ પર્વ સાથે એક બીજી સુંદર કથા જોડાઈ। એકવાર વસંત પંચમીના દિવસે વૃંદાવનમાં અત્યંત મનોહર વાતાવરણ હતું।
ચારે બાજુ પીળા ફૂલો ખીલેલા હતા અને વસંતની સુગંધ હવામાં પ્રસરેલી હતી. ભગવાન શ્રીકૃષ્ણ રાધારાણી અને ગોપીઓ સાથે રાસ રમી રહ્યા હતા. કાનુડાની વાંસળીના સૂર એટલા મધુર હતા કે સાક્ષાત દેવી સરસ્વતી પણ તે સંગીતમાં પોતની વીણાના સૂર મિલાવા ધરતી પર ઉતરી આવ્યા. શ્રીકૃષ્ણમાં સરસ્વતીની આ કલાથી અત્યંત પ્રસન્ન થયા અને તેમણે દેવીને વરદાન આપ્યું કે, હે વાગ્દેવી, આજથી દરેક વસંત પંચમીએ મનુષ્યો મારી સાથે તમારી પણ વિશેષ પૂજા કરશે. આ જ કારણ છે કે આજે પણ વસંત પંચમીના દિવસે મંદિરો અને વિદ્યાલયોમાં માં સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ વસંત પંચમી માત્ર ઋતુરાજ વસંતના આગમનનો જ નહીં, પરંતુ અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જ્ઞાન અને કલાના પ્રકાશને અપનાવવાનો પર્વ બની ગયો. આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરીને માની આરાધના કરે છે અને પોતાની બુદ્ધિ તથા વાણી શુદ્ધ રહે તેવા આશીર્વાદ માંગે છે. માં સરસ્વતીની આ કથા સાંભળનાર અને સંભળાવનાર પર સદાય વિદ્યાના આશીર્વાદ બની રહે છે. બ્રહ્માજી અને શ્રીકૃષ્ણના વરદાન પછી વસંત પંચમીનો આ પવિત્ર દિવસ મનુષ્ય જાતિ માટે એક મહાન ઉત્સવ બની ગયો. આ પર્વ માત્ર વાણીના પ્રાગટ્ય સુધી સીમિત ન રહ્યો, પણ તે મનુષ્યની પ્રગતિ અને સંસ્કારોનો આધારસ્તંભ બની ગયો. પૌરાણિક માન્યતા મુજબ માં સરસ્વતીએ જ્યારે પૃથ્વી પર જ્ઞાનનો પ્રસાર કર્યો ત્યારે તેમણે મનુષ્યોને સમજાવ્યું કે વાણી એ બેધારી તલવાર જેવી છે. તેમણે ઉપદેશ આપ્યો કે જે શબ્દોથી કોઈનું દિલ દુભાય તે વાણી નથી, પણ તે અજ્ઞાન છે. સાચી વાણી એ જ છે જે અન્યને પ્રેરણા આપે અને સમાજમાં શાંતિ સ્થાપે. દેવીના આ આશીર્વાદથી જ પૃથ્વી પર ઋષિ મુનિઓએ કઠોર તપસ્યા કરીને વેદો, પુરાણો અને ઉપનિષદોનું જ્ઞાન મેળવ્યું, જે આજે પણ મનુષ્ય જાતિને સાચો માર્ગ બતાવી રહ્યું છે. આ પર્વનું એક બીજું મહત્વનું પાસું છે ઋતુરાજ વસંતનું આગમન. વસંત પંચમીના દિવસથી જ પ્રકૃતિ પોતાનું નવું રૂપ ધારણ કરે છે. શિયાળાની કડકડતી ઠંડી પછી પ્રકૃતિમાં નવો સંચાર થાય છે. વૃક્ષો પર નવા પાંદડા ફૂટે છે, આંબાના ઝાડ પર મોર બેસવા લાગે છે અને ખેતરોમાં સરસવના પીળા ફૂલોની ચાદર પથરાઈ જાય છે. શાસ્ત્રોમાં વસંતને ઋતુઓનો રાજા માનવામાં આવ્યો છે, કારણ કે આ સમયે વાતાવરણમાં ન તો વધુ ઠંડી હોય છે, ન તો વધુ ગરમી. આ સમયે પ્રકૃતિ સાક્ષાતમાં સરસ્વતીના શ્વેત અને પીળા રંગના તેજથી ઝળહળી ઉઠે છે. પીળો રંગ એ ઊર્જા, જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી જ આ દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરીને દેવીની આરાધના કરે છે અને પીળી વાનગીઓનો ભોગ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમીના દિવસે અક્ષરજ્ઞાન અથવા વિદ્યારંભ સંસ્કારનું પણ વિશેષ મહત્વ છે. જે બાળકો ભણવાની શરૂઆત કરવાના હોય તેમને આ દિવસે પહેલીવાર પાટી કે કલમ પકડાવવામાં આવે છે, જેથી માં સરસ્વતીની કૃપા તેમના પર જીવનભર બની રહે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ સંગીતકારો પોતાની વીણા, સિતાર કે તબલાની પૂજા કરે છે, લેખકો પોતાની કલમની પૂજા કરે છે અને વૈજ્ઞાનિકો પોતાના સાધનોને માના ચરણોમાં અર્પણ કરે છે. માનવામાં આવે છે કે જે ભક્ત આ દિવસે સાચા હૃદયથી યા કુંદેન્દુ તુષારહાર ધવલા શ્લોકનું ગાન કરે છે, તેની જીહવા જીભ પર સ્વયંમાં બિરાજે છે અને તેની બુદ્ધિ તીવ્ર બને છે. આ કથા આપણને યાદ અપાવે છે કે જ્ઞાન વગરનું જીવન અંધકારમય છે. માં સરસ્વતીના આશીર્વાદથી જ આપણને વિવેક મળે છે, જેનાથી આપણે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજી શકીએ છીએ. વસંત પંચમી એ પ્રેમ અને સર્જનનો પણ ઉત્સવ છે, કારણ કે આ દિવસે કામદેવ અને રતિની પૂજાનું પણ વિધાન છે, જે સંસારમાં પ્રેમ અને સંતતિના સર્જનનું પ્રતીક છે. આમ આ પવિત્ર તહેવાર આપણને ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સમૃદ્ધ બનાવે છે. જે કોઈપણ મનુષ્ય આ કથા સાંભળે છે કે અન્યોને સંભળાવે છે, તેના ઘરમાં જ્ઞાનની ગંગા વહે છે અને અજ્ઞાનતાના તમામ અવરોધો દૂર થાય છે. માં સરસ્વતીની કૃપાથી આ સંસાર હંમેશા ગુંજતો રહે અને સૌનું કલ્યાણ થાય, એ જ આ પાવન પર્વનો સાચો સંદેશ છે. માં સરસ્વતીના આગમન અને જ્ઞાનના પ્રસાર પછી પૃથ્વી પર એક નવી સભ્યતાનો ઉદય થયો. મનુષ્ય માત્ર બોલવાનું જ નહીં, પણ પોતાની વાણીને કવિતા, ગીત અને શાસ્ત્રોમાં પરિવર્તિત કરવાનું શીખી લીધું. પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે દેવલોકમાં પણ માં સરસ્વતીનું સ્થાન અત્યંત આદરણીય છે. જ્યારે પણ દેવતાઓ પર કોઈ સંકટ આવતું અથવા જ્યારે કોઈ જટિલ પ્રશ્નનો ઉકેલ ન મળતો, ત્યારે સ્વયં દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાઓમાં શારદાના શરણે જતા. માં સરસ્વતીની બુદ્ધિ અને વિવેક એટલા અસીમ છે કે તેમણે અસુરોને પણ પોતાના શબ્દોની માયાજાળથી પરાસ્ત કર્યા છે. કુંભકર્ણ જ્યારે બ્રહ્માજી પાસે વરદાન માંગવા ગયો
ત્યારે માં સરસ્વતીએ તેની જીભ પર બિરાજીને ઇન્દ્રાસનના બદલે નિદ્રાસન મંગાવ્યું હતું, જે દર્શાવે છે કે બુદ્ધિનું બળ શારીરિક બળ કરતાં કેટલું મહાન છે. આ પર્વની ઉજવણી પાછળનું એક ઊંડું મનોવિજ્ઞાન પણ છે. વસંત ઋતુમાં જ્યારે ધરતી પોતાનું જૂનું રૂપ ત્યજીને નવા રંગો ધારણ કરે છે, ત્યારે તે મનુષ્યને પણ સંદેશ આપે છે કે તેણે પોતાના જીવનમાંથી નકારાત્મક વિચારો અને આળસનો ત્યાગ કરીને નવા જ્ઞાન અને ઉત્સાહનો સ્વીકાર કરવો જોઈએ. માં સરસ્વતીના હાથમાં રહેલી સ્ફટિકની માળા આપણને શીખવે છે કે મન હંમેશા નિર્મળ અને પારદર્શક રાખવું જોઈએ, જ્યારે તેમના હાથમાં રહેલો ગ્રંથ આપણને સતત શીખતા રહેવાની પ્રેરણા આપે છે. જે મનુષ્ય પોતાના જીવનમાં કલા અને સાહિત્યને સ્થાન આપે છે, તેનું જીવન શુષ્ક રહેતું નથી, પરંતુ તે વસંતના ખીલેલા ફૂલો જેવું સુગંધિત બની જાય છે. આજના આધુનિક યુગમાં પણ વસંત પંચમીનું મહત્વ ઓછું થયું નથી. શાળાઓ અને કોલેજોમાં થતી સરસ્વતી પૂજા આપણને યાદ અપાવે છે કે આપણી ડિગ્રીઓ ગમે તેટલી મોટી હોય, પણ જો આપણામાં વિનમ્રતા અને વિવેક ન હોય તો તે જ્ઞાન વ્યર્થ છે. માં સરસ્વતી તો ત્યાં જ વાસ કરે છે જ્યાં નમ્રતા હોય છે. વસંત પંચમીના દિવસે લોકો એકબીજાને ગુલાલ લગાવીને અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર અને ગુજરાત જેવા રાજ્યોમાં આ દિવસને એક મોટા ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. પતંગબાજીના શોખીનો આ દિવસે આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દે છે, જે હકીકતમાં મનુષ્યની ઉચ્ચ વિચારધારા અને આકાંક્ષાઓનું પ્રતીક છે. આ કથાના અંતે એ સમજવું જરૂરી છે કે માં સરસ્વતીની આરાધના માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. સાચી પૂજા તો ત્યારે જ કહેવાશે જ્યારે આપણે અજ્ઞાનતાના અંધકાર સામે લડીએ અને સમાજમાં શિક્ષણનો દીવો પ્રગટાવીએ. જે મનુષ્ય પર માની કૃપા થાય છે તેનામાં આત્મવિશ્વાસ વધે છે અને તે પોતાની વાણીથી જગત જીતી શકે છે. આમ બ્રહ્માજીના કમંડળમાંથી જન્મેલી આ જ્ઞાનની ગંગા યુગો સુધી વહેતી રહી છે અને વહેતી રહેશે. આ પવિત્ર કથા સાંભળ્યા પછી મનુષ્યના હૃદયમાં જ્ઞાનની તૃષ્ણા જાગે છે અને તે ઈશ્વરની વધુ નજીક જાય છે. માં સરસ્વતીના પ્રાગટ્ય અને મહિમાની આ કથા માત્ર એક પૌરાણિક ઘટના નથી, પરંતુ તે જીવન જીવવાની એક અદ્ભુત કળા છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે માં સરસ્વતીએ પૃથ્વી પર વાણીનો સંચાર કર્યો, ત્યારે તેમણે મનુષ્યને વિવેક નામનું સૌથી મોટું શસ્ત્ર આપ્યું. મનુષ્ય અને પશુ વચ્ચેનો જે પાયાનો તફાવત છે તે જ્ઞાન અને વિવેક જ છે, અને આ જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીમાં શારદા છે. માં સરસ્વતીના શ્વેત વસ્ત્રો આપણને શીખવે છે કે જ્ઞાન હંમેશા શુદ્ધ અને નિષ્કલંક હોવું જોઈએ. જેવી રીતે સફેદ રંગ પર કોઈ પણ દાગ તરત દેખાઈ આવે છે, તેવી જ રીતે જ્ઞાની પુરુષના ચરિત્રમાં એક નાનો સરખો દોષ પણ આખા જ્ઞાનને ઝાંખું પાડી દે છે. તેથી જ્ઞાનની સાથે ચરિત્રની શુદ્ધતા હોવી પણ એટલી જ અનિવાર્ય છે. દેવીના વાહન હંસ પાછળ પણ એક બહુ મોટું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. હંસ પાસે નિર્ક્ષીર વિવેક કરવાની શક્તિ હોય છે, એટલે કે તે દૂધ અને પાણીને અલગ કરી શકે છે. માં સરસ્વતીનું હંસ પર બિરાજવું એ સંકેત આપે છે કે જ્ઞાનનો અર્થ માત્ર માહિતી ભેગી કરવી નથી, પરંતુ જીવનમાં શું ગ્રહણ કરવા જેવું છે અને શું ત્યાગવા જેવું છે તેનો વિવેક કેળવવો તે જ સાચું જ્ઞાન છે. જે મનુષ્ય આ વિવેક કેળવી લે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર આવતો નથી. માના હાથમાં રહેલી વીણા એ વાતનું પ્રતીક છે કે જીવનમાં સૂર અને લય હોવા જોઈએ. જો જીવનમાં સંગીત કે કલા નથી તો મનુષ્યનું હૃદય પથ્થર જેવું કઠોર બની જાય છે. વીણાનો મધુર નાદ એ હૃદયની કોમળતા અને સંવેદનશીલતા દર્શાવે છે. વસંત પંચમીના દિવસે જ્યારે સમગ્ર ભારત વર્ષમાંની આરાધનામાં ડૂબેલું હોય છે, ત્યારે આકાશમાં ઉડતી પતંગો મનુષ્યની ઉચ્ચ આકાંક્ષાઓનું પ્રતીક બને છે. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે માં સરસ્વતીની પૂજા કરવાથી વાણી દોષ દૂર થાય છે. જે લોકો બોલવામાં ખચકાટ અનુભવે છે અથવા જેમને વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે છે, તેઓ જો આ દિવસે માં સરસ્વતીના 12 નામોનું સ્મરણ કરે તો તેમના જીવનમાં જ્ઞાનના નવા દ્વાર ખુલે છે. આ 12 નામો છે: ભારતી, સરસ્વતી, શારદા, હંસવાહિની, જગત્યાખ્યા, વાગીશ્વરી, કુમુદી, બ્રહ્મચારિણી, બુદ્ધિદાત્રી, વરદાયિની, ચંદ્રકાંતિ અને ભુવનેશ્વરી. આ નામોના જાપથી મનુષ્યની બુદ્ધિ સ્થિર થાય છે અને તેને અક્ષરદેહની પ્રાપ્તિ થાય છે. આ કથાનો સાર એ જ છે કે માં સરસ્વતી માત્ર પુસ્તકોમાં કે મૂર્તિઓમાં નથી, પરંતુ તેઓ આપણી ભીતર રહેલી ચેતના છે. જ્યારે આપણે કોઈની મદદ માટે મીઠા શબ્દો બોલીએ છીએ, ત્યારે આપણામાં સરસ્વતી પ્રગટે છે.
જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ અથવા કોઈ કલાનું સર્જન કરીએ છીએ ત્યારે માની વીણાનો સૂર આપણામાં ગુંજે છે. વસંત પંચમીનો આ ઉત્સવ દર વર્ષે આપણને યાદ અપાવવા આવે છે કે આપણે અજ્ઞાનતાના પિંજરામાંથી મુક્ત થઈને જ્ઞાનના આકાશમાં વિહાર કરવાનો છે. જે ભક્ત આ 5 ભાગની કથા સાંભળે છે તેના મનમાંથી ભય અને સંશય દૂર થાય છે અને તેને માં શારદાના આશીર્વાદથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ કથા અહીં સંપૂર્ણ થાય છે, પરંતુ જ્ઞાનની આ યાત્રા તો અનંત છે. માં સરસ્વતીની કૃપા અને વસંત પંચમીના આ પવિત્ર ઉત્સવની મહિમા એટલી અનંત છે કે તેનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્ઞાન એ એકમાત્ર એવું ધન છે જેને કોઈ ચોરી શકતું નથી અને જે વહેંચવાથી સતત વધતું રહે છે. માં સરસ્વતીએ જ્યારે બ્રહ્માજીની સૃષ્ટિને વાણી આપી ત્યારે તેમણે મનુષ્યને સર્વોચ્ચ શિખર પર બેસાડી દીધો. આ ભાગમાં આપણે એ સમજવું જરૂરી છે કે માની આરાધના માત્ર ભૌતિક સફળતા માટે નથી, પરંતુ તે આત્માના ઉદ્ધાર માટે છે. વસંત પંચમીનો પર્વ આપણને તમસોમાં જ્યોતિર્ગમયનો સંદેશ આપે છે, એટલે કે અંધકારથી પ્રકાશ તરફની ગતિ. માં સરસ્વતીના પ્રાગટ્ય પછી દેવીએ દેવો અને ઋષિઓને બીજું એક રહસ્ય સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મનુષ્યની બુદ્ધિ જ્યારે અહંકારથી ભરાઈ જાય છે ત્યારે તે વિનાશ તરફ જાય છે, પરંતુ જ્યારે તે જ બુદ્ધિમાં ભક્તિ અને વિનમ્રતા ભળે છે ત્યારે તે કલ્યાણકારી બને છે. વસંત પંચમીના દિવસે જ્યારે પૃથ્વી પર સરસવના ખેતરો પીળા રંગથી લહેરાતા હોય છે ત્યારે તે પૃથ્વીની સમૃદ્ધિ દર્શાવે છે. તેવી જ રીતે જ્યારે આપણા મનમાં સારા વિચારોના અંકુર ફૂટે છે ત્યારે સમજવું કે માં સરસ્વતીનું આપણા હૃદયમાં આગમન થયું છે. આ દિવસે કરવામાં આવતું દાન, ખાસ કરીને પુસ્તકો, પેન અથવા શિક્ષણને લગતી સામગ્રીનું દાન માની પૂજા જેટલું જ ફળદાયી માનવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે જે પણ વ્યક્તિ વસંત પંચમીના દિવસે અખંડ દીવો પ્રગટાવીમાં સરસ્વતીની સ્તુતિ કરે છે તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી, પછી તે ધનની હોય કે બુદ્ધિની. આ દિવસ સાધકો માટે પણ ખાસ છે, કારણ કે વાણીની દેવી હોવાથી મંત્ર સાધનામાં સિદ્ધિ મેળવવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ઘણા મહાન કવિઓ અને સંગીતકારોએ પોતાની સફળતાનો શ્રેય વસંત પંચમીના દિવસે લીધેલા સંકલ્પ અને માની ઉપાસનાને આપ્યો છે. માની વીણાના 7 સૂર એ મનુષ્યના જીવનના 7 ચક્રો સાથે જોડાયેલા છે, જેની જાગૃતિથી વ્યક્તિ આધ્યાત્મિક શિખરો સર કરી શકે છે. આ કથાના અંતે એ વાત યાદ રાખવી જોઈએ કે માં સરસ્વતી ક્યારેય ભેદભાવ નથી રાખતી. તે રાજા હોય કે રંક, જે કોઈ પણ નિષ્ઠાપૂર્વક જ્ઞાનની શોધમાં નીકળે છે, માં તેને હાથ પકડીને રસ્તો બતાવે છે. વસંત પંચમીનો આ ઉત્સવ આપણને એ શિખામણ આપે છે કે જીવનમાં ગમે તેટલી નિરાશા હોય, પણ જે રીતે પાનખર પછી વસંત આવે છે અને સૃષ્ટિ ખીલી ઉઠે છે, તેમજ જ્ઞાનના પ્રકાશથી મનુષ્યનું નસીબ પણ ખીલી શકે છે. આમ બ્રહ્માજીના માનસપુત્રી અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીમાં શારદાની આ અમર કથા આપણને પ્રેરણા આપે છે કે આપણે હંમેશા શીખતા રહીએ, સત્ય બોલીએ અને કલાનું સન્માન કરીએ. માં સરસ્વતીની કૃપા આપણા પર, આપણા પરિવાર પર અને સમગ્ર વિશ્વ પર બની રહે, સૌની વાણીમાં મધુરતા આવે અને સૌની બુદ્ધિ સન્માર્ગે ચાલે તેવી પ્રાર્થના સાથે આ પાવન ગાથાનું વિરામ થાય છે. માં સરસ્વતીની આ દિવ્ય યાત્રાના અંતિમ ચરણમાં આપણે એ સમજવાનું છે કે દેવીનું પ્રાગટ્ય માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ તે મનુષ્યની ચેતનાના જાગરણનો ઉત્સવ છે. શાસ્ત્રોમાં માં સરસ્વતીને નિશેષ જાડ્યાપહા કહેવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તે મનુષ્યની અંદર રહેલી જડતા, આળસ અને અજ્ઞાનતાના અંધકારને સંપૂર્ણપણે હરી લેનારી દેવી છે. વસંત પંચમીના પાવન દિવસે જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણમાં હોય છે અને પ્રકૃતિ તેના 16 કળાએ ખીલી હોય છે, ત્યારે માનો પ્રભાવ ચરમસીમા પર હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર માં સરસ્વતીનું દિવ્ય સ્થાન બ્રહ્મલોકમાં છે, પરંતુ તેઓ પૃથ્વી પર નદી સ્વરૂપે અને મનુષ્યના હૃદયમાં જ્ઞાન સ્વરૂપે નિરંતર વહેતા રહે છે. આ ભાગમાં એ જાણવું રસપ્રદ છે કે માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે માત્ર પૂજા પાઠ જ પૂરતા નથી, પરંતુ તે માટે મનનું પાત્ર પણ સાફ હોવું જોઈએ. જે રીતે ગંદી નદીમાં ચંદ્રનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી, તેમ જેનું મન કપટ અને ઈર્ષ્યાથી ભરેલું હોય ત્યાં જ્ઞાનનો પ્રકાશ ટકતો નથી. વસંત પંચમીનો પર્વ આપણને માનસિક શુદ્ધિનો સંદેશ આપે છે. પ્રાચીન કાળમાં જ્યારે ગુરુકુળો હતા ત્યારે આ દિવસે શિષ્યોને જંગલોમાં જઈને પીળા ફૂલો લાવવાનું કહેવામાં આવતું,
જે એ વાતનું પ્રતીક હતું કે જ્ઞાન મેળવવા માટે પ્રકૃતિ સાથે જોડાવું અનિવાર્ય છે. આજે પણ જ્યારે આપણે આપણા વાહનો, યંત્રો કે કમ્પ્યુટરની પૂજા આ દિવસે કરીએ છીએ ત્યારે તે સ્વીકાર કરીએ છીએ કે આ બધી ભૌતિક વસ્તુઓ પણ માની કૃપા વગર વ્યર્થ છે. માં સરસ્વતીની ઉપાસનાનું ફળ અત્યંત મંગલકારી છે. કહેવાય છે કે જે ભક્ત વસંત પંચમીની રાત્રે જાગરણ કરીને માનું સ્મરણ કરે છે તેની નિર્ણય શક્તિમાં ગજબનો વધારો થાય છે. સંસારમાં જે પણ મહાન પરિવર્તનો આવ્યા છે તે કોઈના ને કોઈના મગજમાં ઉદ્ભવેલા દિવ્ય વિચારનું પરિણામ છે અને તે વિચારના જનકમાં શારદા છે. કવિ કાલિદાસ જેવા જડબુદ્ધિ ગણાતા વ્યક્તિ પણ માની કૃપાથી મહાકવિ બની શક્યા તે આ કથાની સૌથી મોટી સાબિતી છે. માની વીણામાંથી વહેતી ધારા એ પ્રેમ, કરુણા અને શાંતિની ધારા છે. આજના ભાગદોડ ભર્યા યુગમાં જ્યાં મનુષ્ય માનસિક તણાવમાં જીવે છે ત્યાં વસંત પંચમીનો પર્વ મનને શાંત કરવાની અને ફરીથી નવી ઉર્જા સાથે શીખવાની તક આપે છે. આ કથાના નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે માં સરસ્વતીની કૃપા એ જ મનુષ્યનું સાચું ધન છે. ધન સંપત્તિ આવશે અને જશે, પરંતુ માનું આપેલું જ્ઞાન સંસ્કાર બનીને પેઢી દર પેઢી જીવંત રહેશે. વસંત પંચમીની આ કથા સાંભળ્યા પછી આપણામાં એવો સંકલ્પ જાગવો જોઈએ કે આપણે આપણા જીવનમાં ક્યારેય અભિમાન નહીં કરીએ અને હંમેશા નવા જ્ઞાન માટે આપણા હૃદયના દ્વાર ખુલ્લા રાખીશું. માં સરસ્વતી દરેક બાળકની કલમમાં, દરેક સંગીતકારના સૂરમાં અને દરેક સાધકની વાણીમાં સદાય જીવંત રહે. આ સુંદર અને લાંબી પૌરાણિક ગાથાનો અહીં મંગલ વિરામ થાય છે જે આપણને સદાય પ્રકાશ તરફ ગતિ કરવાની પ્રેરણા આપતી રહેશે. માં સરસ્વતીના પ્રાગટ્યની આ કથાના આ અંતિમ પડાવમાં આપણે એ ગૂઢ રહસ્યને સમજવાનું છે કે શા માટે માં સરસ્વતીને શારદા કહેવામાં આવે છે. શાર એટલે જ્ઞાન અને દા એટલે આપનારી. પરંતુ આ જ્ઞાન મેળવવા માટે પાત્રતા હોવી ખૂબ જરૂરી છે. પૌરાણિક ગ્રંથોમાં વર્ણન છે કે માં સરસ્વતી ક્યારેય એવા સ્થાને નથી રોકાતા જ્યાં અશાંતિ, ક્રોધ અને અહંકાર હોય. વસંત પંચમીનો આ પવિત્ર દિવસ આપણને આપણી અંદર રહેલા દોષોને સાફ કરી હૃદયને એક નિર્મળ સરોવર બનાવવાની પ્રેરણા આપે છે જેથી તેમાં માનો હંસ વિહાર કરી શકે. આ ભાગમાં આપણે માં સરસ્વતીના એક અત્યંત પ્રભાવશાળી સ્વરૂપ વાગ્દેવી વિશે જાણીશું. વાણીમાં રહેલી શક્તિ જ દુનિયાને બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. શાસ્ત્રો કહે છે કે મનુષ્યની જીહવા પર દિવસમાં એક વારમાં સરસ્વતી ચોક્કસ બિરાજે છે અને તે સમયે બોલેલો શબ્દ સત્ય ઠરે છે. તેથી જ વસંત પંચમીના દિવસથી આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે આપણે ક્યારેય કોઈના માટે ખરાબ નહીં બોલીએ. આ દિવસે કરવામાં આવતી સરસ્વતી સાધનાથી મનુષ્યની વાણીમાં એવી મીઠાશ અને પ્રભાવ આવે છે કે દુનિયા તેની વાત સાંભળવા મજબૂર થઈ જાય છે. એક રોચક પૌરાણિક કથા મુજબ જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે જ્ઞાનની વહેંચણી થઈ રહી હતી ત્યારે માં સરસ્વતીએ દેવતાઓને પસંદ કર્યા હતા કારણ કે દેવતાઓ જ્ઞાનનો ઉપયોગ પરોપકાર માટે કરવા માંગતા હતા. આ આપણને શીખવે છે કે જો આપણી પાસે કોઈ વિદ્યા કે કળા હોય તો તેનો ઉપયોગ બીજાના ભલા માટે કરવો જોઈએ. જો જ્ઞાનનો ઉપયોગ સ્વાર્થ માટે કરવામાં આવે તો માં સરસ્વતી તે વ્યક્તિથી રૂઠી જાય છે. વસંત પંચમીના દિવસે પીળા રંગના ચોખા અને કેસરયુક્ત મીઠાઈનો ભોગ ધરાવવા પાછળનો હેતુ પણ એ જ છે કે આપણું જીવન કેસર જેવું સુગંધિત અને પવિત્ર બને. આધુનિક સમયમાં જ્યારે આપણે માહિતીના વિસ્ફોટમાં જીવી રહ્યા છીએ ત્યારે સાચું જ્ઞાન શોધવું અઘરું બન્યું છે. આવા સમયે માં સરસ્વતીની આ કથા આપણને સ્થિરતા શીખવે છે. માના હાથમાં રહેલી સ્ફટિકની માળા એ સતત મંથન અને ધ્યાનનું પ્રતીક છે. જો આપણે દરરોજ થોડો સમય મૌન રહીને માનું ધ્યાન કરીએ તો આપણી સર્જનાત્મક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. વસંત પંચમી એ માત્ર એક દિવસનો ઉત્સવ નથી પરંતુ તે જ્ઞાનની અનંત યાત્રાનો પ્રારંભ છે. જે મનુષ્ય પુસ્તકોને પ્રેમ કરે છે, કલાકારોનું સન્માન કરે છે અને સતત શીખવાની ધગશ રાખે છે, માં સરસ્વતી તેનો હાથ ક્યારેય છોડતા નથી. આ સંપૂર્ણ કથાનો નિષ્કર્ષ એ જ છે કે માં સરસ્વતી એ જ શક્તિ છે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ, અસત્યમાંથી સત્ય તરફ અને મૃત્યુમાંથી અમરત્વ તરફ દોરી જાય છે. આ કથા સાંભળ્યા પછી ચાલો આપણે સૌ માના ચરણોમાં એવું વરદાન માંગીએ કે આપણી બુદ્ધિ ક્યારેય ભ્રમિત ન થાય, આપણી વાણીથી ક્યારેય કોઈનું દિલ ન દુભાય અને આપણે હંમેશા જ્ઞાનના પ્રકાશથી આ દુનિયાને રોશન કરતા રહીએ. માં સરસ્વતીની અસીમ કૃપા આપ સૌ પર વરસે અને આપનું જીવન વસંતના ખીલેલા ફૂલો જેવું સદાય મહેકતું રહે. ઓમ ઐ હ્રી ક્લીં મહાસરસ્વતી દેવ્યૈ નમઃ. માં સરસ્વતીની અખંડ જય હો.
માં સરસ્વતીના પ્રાગટ્ય અને મહિમાની આ કથાના આ 9મા ચરણમાં આપણે એ સમજવાનું છે કે દેવી સરસ્વતી માત્ર પુસ્તક કે વીણાના દેવી નથી, પરંતુ તે આખા બ્રહ્માંડના નાદના સ્વામીની છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આખી સૃષ્ટિમાં દરેક વસ્તુ કંપન કરી રહી છે અને આ કંપન એ જ માની વીણાનો રણકાર છે. જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી ત્યારે તે જડ હતી, પરંતુ માએ તેમાં સ્વર અને સંગીત ભરીને તેને ચેતનવંતી બનાવી. આ જ કારણ છે કે જ્યારે આપણે કોઈ મધુર સંગીત સાંભળીએ છીએ કે કોઈ જ્ઞાનની વાત સાંભળીએ છીએ ત્યારે આપણું મન શાંત થઈ જાય છે. આ શાંતિ એ જ માં સરસ્વતીની સાચી હાજરી છે. પૌરાણિક ગ્રંથોમાં માં સરસ્વતીના એક વિશેષ સ્વરૂપ નીલ સરસ્વતીનો પણ ઉલ્લેખ છે, જે સાધકોને વાણીની સિદ્ધિ આપે છે. વસંત પંચમીના દિવસે જે ભક્તોમાંની વિશેષ ઉપાસના કરે છે તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ભાગમાં આપણે માના હાથમાં રહેલા કમંડળના મહત્વને સમજીશું. કમંડળમાં રહેલું જળ એ શુદ્ધતા અને પ્રવાહનું પ્રતીક છે. જે રીતે પાણી વહેતું રહે તો જ શુદ્ધ રહે છે, તેવી જ રીતે જ્ઞાન પણ જો વહેતું રહે એટલે કે બીજાને આપવામાં આવે તો જ તે વધે છે અને પવિત્ર રહે છે. જે મનુષ્ય પોતાનું જ્ઞાન પોતાની પાસે જ છુપાવીને રાખે છે તેનું જ્ઞાન સમય જતાં નકામું થઈ જાય છે. એક અત્યંત જૂની કથા છે કે જ્યારે મહર્ષિ વાલ્મીકી શોકતુર હતા ત્યારે માં સરસ્વતીએ જ તેમની જીભ પર બિરાજીને પ્રથમ શ્લોકનું સર્જન કરાવ્યું હતું, જેનાથી રામાયણ જેવું મહાકાવ્ય રચાયું. આ આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય કે મન દુઃખમાં ડૂબેલું હોય, જો માં શારદાની કૃપા હોય તો તે દુઃખમાંથી પણ સર્જનની સરવાણી ફૂટી શકે છે. વસંત પંચમીનો દિવસ એ આપણી અંદર રહેલી કલાને ઓળખવાનો દિવસ છે. દરેક મનુષ્યમાં કોઈને કોઈ આવડત છુપાયેલી હોય છે. કોઈ સારું ગાઈ શકે છે, કોઈ સારું લખી શકે છે, તો કોઈ સારું બોલી શકે છે. આ બધી જ કળાઓમાં સરસ્વતીના આશીર્વાદનું ફળ છે. માં સરસ્વતીની કૃપા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે વિનમ્રતા. જ્ઞાન ક્યારેય અભિમાની વ્યક્તિ પાસે ટકતું નથી. જે રીતે નદી હંમેશા નીચેની તરફ વહે છે તેમ જ્ઞાનની ગંગા પણ તેના હૃદયમાં જ વહે છે, જે નમ્ર હોય છે. વસંત પંચમીના પાવન અવસરે આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે આપણે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ આચરણમાં ઉતરે તેવું સાચું જ્ઞાન મેળવીશું. આ દિવસે કરવામાં આવતી દીપ પૂજા આપણને સંદેશ આપે છે કે આપણે પોતે જ્ઞાની બનીને અન્યોના જીવનમાં અજ્ઞાનતાનો અંધકાર દૂર કરવાનો છે. આ કથાના આ ભાગમાં આપણે એ પણ જાણીશું કે માં સરસ્વતીની પૂજામાં વપરાતા પીળા રંગના ફૂલો અને વસ્ત્રો સૂર્યના તેજનું પ્રતીક છે. સૂર્ય જે રીતે જગતને પ્રકાશ આપે છે તેમ માં સરસ્વતી આપણા મનને પ્રકાશિત કરે છે. જે રીતે વસંતમાં પ્રકૃતિ નવું ચામડું ઉતારીને નવું રૂપ ધારણ કરે છે તેમ આપણે પણ આ દિવસે આપણા જૂના પૂર્વગ્રહો અને નકારાત્મક વિચારોને ત્યાગીને માના આશીર્વાદથી નવા અને પવિત્ર વિચારો ધારણ કરવા જોઈએ. માં સરસ્વતીની કૃપાથી આપણી બુદ્ધિ સદાય નિર્મળ રહે, આપણી વાણીમાં સત્યનો વાસ રહે અને આપણું જીવન જગત માટે ઉપયોગી બને તેવી મંગલ ભાવના સાથે આ 9મો ભાગ પૂર્ણ થાય છે. વસંત પંચમીની પૌરાણિક કથા ભાગ 10 મહાઉપસંહાર. માં સરસ્વતીના પ્રાગટ્યથી શરૂ થયેલી આ દિવ્ય યાત્રા હવે તેના પૂર્ણત્વ તરફ છે. આ 10મા ભાગમાં આપણે એ સમજવાનું છે કે જ્ઞાનની દેવીની પૂજા માત્ર વિધિ વિધાન નથી, પરંતુ તે એક જીવનશૈલી છે. પૌરાણિક માન્યતા છે કે જે ભક્ત વસંત પંચમીના આખા દિવસ દરમિયાન મન, વચન અને કર્મથી શુદ્ધ રહીને આ કથાનું શ્રવણ કે પઠન કરે છે તેના જીવનમાંથી અજ્ઞાનતાના તમામ અંધકારના પડળો દૂર થઈ જાય છે. માં સરસ્વતી તેના નસીબની રેખાઓને પોતાની વીણાના નાદથી જ્ઞાન અને સમૃદ્ધિ તરફ વાળી દે છે. કથાના અંતે આપણે માં સરસ્વતીના ચરણોમાં ક્ષમાપના પણ કરવી જોઈએ. જ્ઞાન મેળવતી વખતે કે બોલતી વખતે આપણાથી જે પણ ભૂલો થઈ હોય તેમાં શારદા પોતાની કરુણાથી માફ કરે છે. માં સરસ્વતીનું શ્વેત કમળ પર બિરાજમાન થવું એ સંદેશ આપે છે કે સંસારના કીચડમાં એટલે કે મોહ માયામાં રહીને પણ આપણે કઈ રીતે પવિત્ર અને અલિપ્ત રહી શકીએ છીએ. માની આ કથા આપણને શીખવે છે કે સાચો વિદ્વાન તે જ છે જે બીજાનું સન્માન કરે છે અને પોતાના જ્ઞાનથી સમાજને ઉન્નત બનાવે છે. આજના આ પાવન દિવસે જ્યારે માં સરસ્વતીએ પૃથ્વીને વાણીનું વરદાન આપ્યું હતું, ચાલો આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. હે માં શારદા, અમારી બુદ્ધિ ક્યારેય ભ્રમિત ન થાય, અમારા કંઠમાં સદાય મધુરતા રહે અને અમે હંમેશા સત્યના માર્ગે ચાલીએ. માની કૃપાથી જ આપણે અજ્ઞાનતાના પિંજરામાંથી મુક્ત થઈ શકીએ છીએ. આ કથા સાંભળ્યા પછી મનુષ્યના મનમાં એક નવો ઉત્સાહ,
નવી આશા અને નવું જ્ઞાન પ્રગટે છે. વસંત પંચમીનો આ ઉત્સવ આપણને એ વાતની ખાતરી આપે છે કે જ્યાં સુધી સંસારમાં માં સરસ્વતીની વીણા ગુંજતી રહેશે ત્યાં સુધી માનવતા અને જ્ઞાનનો ક્યારેય અંત નહીં આવે. આ સાથે જ માં સરસ્વતીના પ્રાગટ્ય અને વસંત પંચમીની આ મહાન પૌરાણિક કથાનો અહીં મંગલ વિરામ થાય છે. માં ભગવતી આપ સૌના જીવનમાં વિદ્યા, બુદ્ધિ, બળ અને શાંતિ અર્પણ કરે તેવી મંગલ કામના. આભાર અને વિનંતી. મિત્રો, આશા છે કે માં સરસ્વતીની આ 10 ભાગની સુંદર અને જ્ઞાનવર્ધક કથા તમને ગમી હશે. જો આ કથા સાંભળીને તમારા હૃદયમાં માં પ્રત્યેની શ્રદ્ધા વધી હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લેખને લાઇક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ જ્ઞાનની ગંગાને શેર કરજો જેથી તેઓ પણ માં સરસ્વતીના આશીર્વાદ મેળવી શકે. કોમેન્ટ બોક્સમાં જય માં સરસ્વતી લખવાનું ભૂલશો નહીં. અને આવી જ સુંદર પૌરાણિક કથાઓ અને ભક્તિમય માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. માં સરસ્વતીની કૃપા આપ સૌ પર સદાય બની રહે. આ સાથે મળશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.